કા મિત્રો 2025 ને આપણે ટાટા બાય બાય કહી દેવાના છીએ આજે, અને આવી ગયા છીએ ફરી એકવાર લોયા ધામની અંદર મેળો જોવા. છેલ્લા આજે 31 ડિસેમ્બર અને છેલ્લી તારીખ 2025ની. અને મિત્રો 2026 આવી રહ્યું છે અને મેળો 4 દિવસ લંબાયો છે. તો મેં કીધું લાવો આજે લોયાની અંદર મિત્રો આપણા વિડીયોની અંદર તમે મને ખૂબ સાથ અને સહકાર અને પ્રેમ આપ્યો છે. તો આજે ફરી એકવાર તમને અહીંનો મેળો કેવી રીતનું છે, સંસ્કૃતિ પ્રદર્શન દેખાડવાનું છું. મેળો બંધ થઈ ગયો છે અને કઈ જગ્યાએ શું છે ને ક્યાં સુધી ચાલવાનું છે આજે દેખાડવાનું છું, અને કેવી રીતનું માણસો છે થોડુંક તમને દેખાડી દઉં. કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હજુ આપણે ટિકિટ લેવા ગયા છે મિત્રો, પછી સંસ્કૃતિ પ્રદર્શન હું તમને મિત્રો તમે જુઓ, આપણે પહેલાં આ જગ્યાએ ટિકિટ બારીએ માણસો હમાતા નહોતા, એના વિડીયો તમને ક્લિપ દેખાડી. અને આ જગ્યાએ કોઈ જગ્યાએ ઊભું રહેવાની જગ્યા નહોતી, એટલું બધું પબ્લિક હતું. પણ આજે મિત્રો આજે આવ્યો છું 31/12/2025, જે કીધું કે છેલ્લી તારીખ છે આજે. અને આવી રીતે કંઈક પબ્લિક છે તમને દેખાડી દઉં કે 4 વ્હીલું પડી છે, પણ સ્વયંસેવકની અને કાર્યકર્તા બધા અહીંના હોય એ લોકોની ગાડીઓ પડી છે, ને કંઈક જોવાવાળા માણસો પણ આવ્યા છે. આ જગ્યાએ મેળો હતો, મેળો બંધ થઈ ગયો છે. અને આપણે સંસ્કૃતિ પ્રદર્શન આની અંદર આપણે જવાના છીએ. આજે ગરદી નથી, બિલકુલ મજા આવવાની છે એકદમ. અને જોવા જવાના પબ્લિક જોવા જઈ રહ્યું છે, જોઈને વીએ આ જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે. ગેટની અંદરથી આપણે જઈ રહ્યા છીએ. ચેકિંગ કરે હું નથી થતો સાહેબ, બંધાણ જ નથી. ભલે ના ચેક કરવો નહીં, કોઈ વાંધો નહીં. એલા મિત્રો ઊભા તો રહી જાવ તમે, મને જો અંદર ના આવે 4 ના નીકળી ગયા. એ કઈ પાછા 5 માં ઓનર લાવ્યા ને. હા, નંદ દ્વાર ની અંદર આપણે પાછા પ્રવેશ કરવાના છીએ. અને અશોકભાઈ આગળ રીલ બનાવી રહ્યા છે. મેહુલભાઈ તમે સીધા ભાગ નો અહીંયા આમ બહાર નીકળવાનું આવ્યું. હા આજે શું વાત કરો મેહુલભાઈ, આજે મજા જ આવે નહીં. ફૂલ ટાઈમ લઈ અને આવ્યા છીએ. આજે લઈને આવવાની જરૂર હતી, કારણ કે ફૂલ ટાઈમ લઈને આવતા અને એકદમ મિત્રો મસ્ત વ્યૂ મળી રહ્યો છે. અહીંયા તમે રિવ્યુ પોઈન્ટ છે એ આપણે દેખાડ્યું જ નહોતું. એક રિવ્યુ પોઈન્ટ તમે આપી શકો છો. અને ધીમે ધીમે પૂછપરછ માટેનો ઓફિસ છે વિભાગ, કે તમે પૂછપરછ કરવું હોય તો કરી શકો. તમને આ કળશ પણ આપણે દેખાડ્યો હતો, ત્યાંથી જઈ રહ્યા છીએ અંદર. ઘણી બધી એવી જગ્યાઓ છે આજે તમને હું દેખાડવાનો છું. અમુક અમુક વસ્તુ આપણે ઉતાવળના હિસાબે આપણે લઈ ગયા નહોતા, પણ હવે આજ ફૂલ ટાઈમ ને ફૂલ મોજ આવે એવું. કારણ કે લગભગ આખા મેળા એમ 4 જ છીએ, એમ 4 મિત્રો યાર ઘણા માણસો છે. આપણે ગણપતિ બાબા તમને શરૂઆત દેખાડતા ત્યાંથી આપણે શરૂ થઈ ગયું છે. અહીંયા સૈનિક ઉભો છે સિંહ સાથે અને હાથી. અને આ જગ્યા તમે મિત્રો ઓળખતા રહીશો. પહેલો વિડીયો આપણે તમે ન જોયો તો જોઈ આવજો. અહીંથી આપણે શરૂઆત કરી હતી. મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ. મેહુલભાઈ કહે રહ્યા કે ગ્રીસ કા ગાના સુનેંગે. અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, જે આપણા દેશને આઝાદ કરાવવા માટે ગાંધી બાપુ ઘણું બધું બલિદાન આપ્યું છે, ને એમને જ કરાવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને લોકમાન્ય તિલક, લાલા લજપત રાય. આ તમામ વ્યૂ તમને દેખાડી દઉં છું મિત્રો. બિપિનચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે. આ વાંચતો જશું મિત્રો, કહેતો જશું. રવિચંદ્રનાથ ટાગોર અને મદન મોહન માલ્યા. મિત્રો હજુ તો ઘણા બધા દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા ભીમરાવ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ તમે ન જોયો તો એમને તસવીરો પણ જોઈ લીજો. દાદાભાઈ નવરોજજી, શ્યામજીભાઈ કૃષ્ણ વર્મા, લાલ બહાદુર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયી અને આપણા
દેશના ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી જ રહ્યું છે. તમે જો હજુ કોઈ અમે 4 જણા નથી, ઘણું બધું પબ્લિક છે. એ તો હું ખોટું કહેતો હતો કે આ કોઈ નથી, બાકી હજુ તો ઘણા માણસો છે એની અંદર તમને જોવા મળવાના છે. બધાએ જોઈ રહ્યા છે અને દર્શન કરવા આવી રહ્યા છે, બધી વસ્તુનું વ્યૂ લેવા માટે આવી રહ્યા છે. તમે જોવો હજુ ઘણા બધા નહીં કીધું કે નહીં માણસો આવે શું, પણ એમ માણસો જોવા માટે તો આવે જ ને, સાંસ્કૃતિક પ્રદર્શન છે. મિત્રો અહીંથી ધીમે ધીમે આગળ જાય અને પછી સારા વ્યૂ તમને જેમ બને એમ ઝડપી દેખાડવા. ભગવાનના હિંડોળો જોઈ ગયા દેખા, મારે પણ ભગવાનનો હિંડોળો તમને દેખાડી દઉં. તમે જુઓ આયા ગમે તારા બાળકો તમારે રાજી થઈ જાય. અને 4 તારીખ સુધી છેલ્લી 4 તારીખ આપી છે 2026ની. તો જેમ 4 તારીખ પછી આવવું નહીં પાછું. હવે તમે જોઈ રહ્યા છો કઈ જગ્યાએ પહોંચ્યા મિત્રો. આ ફુવારા થઈ રહ્યા છે અને સાંટા ઉપર પડે એ એટલે ફુવારા ના પડે ઉપરથી ભગવાન સાંટા પડે ઉપરથી. વરસાદ ચાલુ સારા એવા મધુર સંગીત વાગી રહ્યા છે. ધીમું મધુર સંગીત વાગી રહ્યું છે. હવે તમને હાથી અને બધું દેખાડવાનું છે. આ બધું મિત્રો આપણે પહેલા બ્લોગની અંદર આપણે લીધું હતું. હવે આપણે ફરીને તમને દેખાડી રહ્યો છું કે પહેલા દિવસે છેલ્લા દિવસે જેવું લાગી શી ખબર. અહીંયા બેઠા થાકી રહ્યા, માથું દુખતું હોય એમને. તો મિત્રો તમને સુંદર દ્રશ્યોના નજારા વ્યૂ દેખાડી રહ્યો છું. બધા સેલ્ફી ફોટા પાડી રહ્યા, રીલ બનાવી રહ્યા છે. હજુ પણ ઘણું બધું માણસો આવી રહ્યું છે. એ ઠેઠ આપણે પહોંચી ગયા છીએ. આરતી ઉપર ભગવાન જઈ રહ્યા હોય એ જગ્યાએ પહોંચ્યા છીએ. અને આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે. ત્યાંથી આપણે આ જગ્યાએથી આપણે આવ્યા હતા એન્ટર થયા. આમ ફરી અને સંપૂર્ણ વ્યૂ તમને દેખાડતો આવું છું. અને અહીંથી અમે આ સેલ્ફ સ્ટીક રહે અહીંયાથી આપણે બહાર નીકળવાના છીએ. ચીંકો જવાનું ભરણભાઈ ઝૂલતા પુલમાં. હા ભાઈ ચાલો તો અમારા ભરણભાઈ ની ફરમાઈશ જોવાય અને ઝૂલતો પુલ દેખાડી દો. તો હાલો આજે દેખાડી દઈએ તમને ઝૂલતો પુલ. અને જઈ રહ્યા છીએ ત્યાં મિસાઇલ પણ ત્યાં છે ને ભરણભાઈ, મિસાઇલો પણ અહીંયા તમને જોવા મળવાની છે. ધીમે અહીંયા ભોગવું પછી તમને હું દેખાડું કે કઈ જગ્યાએ છે. અહીંથી જવાનો રસ્તો છે તમને મિત્રો જોવા મળવાના છે. આ 2-4 દી પછી ફરીને નહીં જોવા મળે. તો આ ઝૂલતા પુલ પણ આપણે પહોંચી ગયા છીએ ઠેઠ અને જઈ રહ્યા છીએ હિંગોર. અને આ મિસાઇલ છે આમ થઈને જોવાનું નહીં. એલર્ટ થઈ ગયું છે અને લાલ લાઈટ થઈ રહી છે કે મિસાઇલ ગમે તારે ફૂટે. 3 મિસાઇલો છે આપણી ઇન્ડિયન ભારત. આપણે છેલ્લો દી ગણો હોય તો છેલ્લો દિવસ બધા આલે ઊંધા ચાલી રહ્યા, પણ આપણે થેરિકલ આમથી જ આવશું. ચાલો આમ થઈને જ જવાના છીએ. કેટલા દીધા તેરી સીના દીધા વાદળ ની અંદર મિત્ર કે આપણે તેરી સીના દીધા. એ વસૂલ તો વાળવા ને હમણાં વસૂલ. કેવી સેલ્ફી સ્ટીક છે એ તમને દેખાડી દઉં. બધા સેલ્ફી લઈ રહ્યા છે પણ ક્યાંની સાથે તમે જુઓ સેલ્ફી હજુ આગળ ડાયનાસોર પણ જોવા મળવાનું છે. ઝૂલતા પુલ પર આપણે પહોંચી ગયા છીએ. જય સ્વામિનારાયણ. આ શું બનાવેલું આપણે? બરાબર ભગવાન રિયલ મકઈ છે. રિયલ મકઈ છે સાચી જે બનાવેલી અગાઉ ઉગાડી દીધી હતી. અને એની અંદર ભગવાન હળ લઈ અને હાંકી રહ્યા છે. આ તમે જો અહીંયાથી આપણે અહીંયા ઝૂલતા પુલ પર પહોંચી ગયા છે ઠેઠ. ઝૂલતા પુલનો વ્યૂ દેખાડી દઈશું. બધા નીચે ઉતરી અને આપણે જઈશું ઉપર ઝૂલતા પુલ ની અંદર. આ હતો ઝૂલતો પુલ. 4 ને આપણે નીચે દેખાડતા અહીંયા ચડી રહ્યા ઉપર. ઓહ દેખો મિત્રો આવી ગયા છે ઝૂલતો પુલ. અને અમારે આ મિત્રો આ બધા નીચે જઈ રહ્યા છે. અમારા સ્વયંસેવક મિત્ર
જય સ્વામિનારાયણ કહી દે ને. જય સ્વામિનારાયણ. અને આનું ક્યાં સુધી પ્રદર્શન ચાલવાનું એ કહો. 4 તારીખે જવાનું પ્રદર્શન. અને આપણે ક્યાંથી છો? તમે ક્યાંથી છો? ગુરુકુળ કંડારી ગુરુકુળ રે. હા ગુરુકુળ બધા આના સ્વયંસેવક તો દાદા ગુરુકુળના જ છે. ચાલો હવે આપણે ઝૂલતા પુલનો વ્યૂ લઈશું. કેવી મજા આવે કેમ થાય છે. પબ્લિક વધી ગયું છે, તૂટે નહીં. ભારતનો નકશો છે. આ છે મિસાઇલ. હવે મિસાઇલ થી આપણે આ જગ્યાએ જવાના છીએ. આપણે પહોંચી ગયા છીએ વિજ્ઞાન પ્રદર્શન, પણ અંદર નથી જવાનું. મિત્રો તમે ન જોયું તો વિજ્ઞાન પ્રદર્શન આપણે આગલા બ્લોગની અંદર લીધું હતું, તમે જોઈ લેજો. હવે આપણે અંદર જવાના નથી, સીધું તમને બહારથી દેખાડી દઈશું. અને અહીંયા અમારે એકવાર બધાને બાજ બનવું હોય રંગોળી પ્રદર્શન, જે આપણે તમે અહીંથી જોયું તો મિત્રો મિસાઇલની આગળથી આવો અંદર. અહીંથી આપણે મિત્રો તમને બધું દેખાડેલું જ છે. પછી અહીંયા જેમ બને પછી નકા આપણો બ્લોગ બહુ લાંબો થઈ જશે, એટલે અહીંથી શોર્ટકટ લઈ અને જઈ રહ્યા છીએ. આગળ વાદળ ઉપાડી રહ્યા છીએ, તમને વાદળ ઉપાડવાનું દેખાડી દઈએ. આપણે આવી જશે વ્યસન મુક્તિ અભિયાન. એટલે મિત્ર બોલ ગઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ કે મને નથી ભાવતું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધમ્રપાન બનાવવાની વાત તો એ જ છે. સિગારેટના બોક્સ ઉપર સ્પષ્ટ ચેતવણી આપેલી હોય છે. સિગરેટ પીવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાતને જાણવા છતાં તેમાં કૂદી પડવું. શું આ શિક્ષિત વર્ગની બુદ્ધિ મને છે? શું આ વિજ્ઞાનનો વિકાસ છે? શું આવો યુવાન ભારતનું ભવિષ્ય છે? શું આને ધનવાન અને પ્રતિનિધિ તરીકે ઓળખો? શું તમે નવી પેઢીને સુખી જોવા ઈચ્છો છો? હું તમને જ પૂછું છું. જો જવાબ હા હોય ને તો તેમને વ્યસનથી દૂર રાખવા ખાસ જરૂરી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વ્યસન મુક્તિમાંથી આપણે આવી ગયા છીએ બહાર નંદ કિશોરી પ્રસાદી લેવા માટે. આઈસ્ક્રીમ ને બધું મળી રહ્યું છે. અહીંથી આપણે આ બધી જગ્યાએ આવ્યા છીએ મિત્રો. ફરીને જોવા નહીં મળે, ખાસ કરીને જોઈ રહેજો. અને વરર ગુફાની અંદર જવાના છીએ આપણે. વરર અને ભૂત ગુફા તમે જો ફૂલ ગળદી છે. અહીંયા કઈ રીતનું અહીંયા જાય બી ખબર પડશે. લેવાની ને ટિકિટો દેખાડો. આમાં ભૂત એક નહીં એવો કોઈ વાંધો નહીં, નો આવ્યો પાછા. બરોબર એ કે ભૂત હોય તો પાછા નો આવતા ને બીતા નહીં. તો આપણે જઈ રહ્યા છીએ ભૂત ગુફાની અંદર. બહુ આને ભૂત ગુફા એકદમ ફેમસ હતી, બધા ભૂત જોઈ રહ્યા હે. આ ભૂત ને બધાને મારી મારીને કૂચો કરી નાખ્યા લાગે છે. અહીંયા ભૂત જોવા નથી મળતા, તમે જુઓ. બાકી આ બધા રિયલ ભૂત હતા, અહીંયા જોવા નહીં મળે. ભૂત ને બહુ માર્યા હે, તો ભૂત ખોવાઈ ગયા છે. ભૂત ગુફામાં ભૂત. ભૂત જોવા મળશે. देखो भूत आ गया. इला भूत से भुल्लू. गणपत दादा से आया तो हमें बीक लागे भूत. देखो આવા બધા આના વ્યૂ છે. અને મિત્રો અંધારું છે એકદમ. ભૂત ગુફાની અંદર બાજવાનું થતું એટલે એના માટે रियल भूत હતું. देखो कैसे भूत આપણા ભૂત કરી મગજમાં ગઈ છે.
डरते हैं और ऐसे डराते हैं, भूत होते हैं। अब जा रहे हैं अंदर। नहीं बीक लागे। ओ भूत। देखो यहाँ पे पहला पर आया था हमारे दुकान के अंदर तुम्हें दो भूत बुलाई रहे थे આની અંદર તમને મિત્રો પહેલાના વ્યૂ જોવો તો હોય જજો આ બધું બનતું તારે પણ આપણે અંદર આવ્યા હતા અને તમને કીધું હતું મેં હવે આવ્યા છે બહાર ઠેઠ જલ્દી કે બહાર નીકળો બહુ ભૂત જોયા આવ્યા છે બહાર આપણે ઠેઠ આ તમને દેખાડ્યું ગુફા કેવી રીતની બની છે અને ઉપરથી પાણી આવી રહ્યું છે જોવો તમે મિત્રો કેવી અંદર મજા આવી ભૂત ગુફાની અંદર કેવું લાગ્યું ભાઈ મજા આવી ને પરસો વળી ગયો હો તમને બીક લાગેલી છે બીક તો લાગે અત્યારે આમાં ભાઈ ભાઈ બીવી ગયા અમારે હજુ એક બે મિત્ર ગુમ છે પછી અહીંથી આપણે ઉપર જવાના છીએ આ ગુમ નથી ઉપર જવાનું ભૂત ગુફાથી બહાર આવ્યા આગળ પાણી પીધું અને આવી જાય સીધા ગોરીલા પાસે મોટો હે ગોરીલો બધા સ્વયંસેવક છે અને શંકર ભગવાન સાથે આગળ આપણે પહેલી વાર આવ્યા ત્યારે પણ ફોટો પડાયો હતો અમે વારંવાર ન હોય પછી ફોટા અહીંથી આપણે ધીમા ધીમા બહાર જઈશું હજુ બાળનગરી ને બધું બાકી છે કેમ મેહુલભાઈ થાય કે નથી ગયા ને આગળ હજુ આપણે બાળનગરી જોવા જવાનું ચાલો તારે જઈએ આગળ હજુ આમ અડધા ભૂતળા પણ બહાર કાઢ્યા આવી ગયા છીએ ઠેઠ અંદર ચાલો હવે ફુવારા થઈ રહ્યા છે ને અહીંયાથી આપણે સેલ્ફી ટેકમાંથી આવી ગયા છીએ સમુદ્ર મંથન અહીંનું પાણી ગમે એમ બંધ હોય ને કે આ પણ ફુવારા ચાલુ હતા ને આજે બંધ છે તો આ રીતનું છે સમુદ્ર મંથન કળશની અંદર કાચબો છે અને ઉપર કળશ જે બનાવ્યો છે અને સમુદ્ર મંથન થઈ રહ્યું છે શેષનાગથી આવી રીતનું દ્રશ્ય છે અમારા સાથી મિત્રો આમ છે અને તમને એકદમ વ્યૂ દેખાડી દઉં અહીંયા ભોળાનાથ દેખાય છે તમને રાંડવ કરતા હશે એવો હવે ભગવાન વિષ્ણુ બેઠા છે અને મચ્છી અવતાર આ બધા વિષ્ણુ ભગવાનના અવતાર છે એ તમને હું દેખાડી રહ્યો છું આ તમે જોઈ રહ્યા છો બધા ભગવાનના અવતાર જે લીધા એ તમે જોઈ શકો છો વામન અવતાર પરશુરામ બુદ્ધ અવતાર પછી શ્રી રામ અયોધ્યા જે આપણે રામ ભગવાન રામ અવતાર છે સેલ્ફી સ્ટિક તમને બધી જગ્યાએ જોવા મળશે જે સેલ્ફી બધા લઈ રહ્યા છે અને ડાયનેસોર તમને જો દેખાડવાનું બાકી છે મારે મિત્રો ધીમે ધીમે જઈ રહ્યો છું ડાયનેસોર જોવા એમ બને લેજો તો જ મજા આવશે એ જુ કૃષ્ણ ભગવાન છે અને હવે તમને ખાસ વસ્તુ દેખાડી તમે જુઓ મોચીનું કામકાજ ચાલુ છે અને લુવાર તમે જુઓ હથોડીથી ટીપી રહ્યો છે અને મોચી રહ્યો બૂટ હાંધી રહ્યો છે અને બળદ ગાડું લઈ અને ખેડૂત ભાઈ જઈ રહ્યા છે હવે તમને જોવા મળવાનું છે ડાયનેસોર ચારનો કીધો જો મોઢું ફાડ્યું છે ડાયનેસોર છે અને સાથે અજગર છે આની એક આપણે રીલ હતી તમે જોઈ હતી અને આપણે કીધું હતું કે આની અંદર તમે અલગ શું દેખાય છે કહેજો તો ઘણા બધાની કોમેન્ટ હતી અજગર છે આ સ્વયંસેવક છે એ હાથ પાડે છે કે મારો વિડીયો લો પણ અત્યારે એમ કે ટાઈમ નથી ભગવાન રામ છે સબરીના બોર ખાધા એ વસ્તુ છે પછી અર્જુન જે રથ લઈ અને જઈ રહ્યા છે કૃષ્ણ ભગવાન એના સારથી છે એ વસ્તુ આપણે દેખાડવાના છીએ
હવે આપણે રથ પાયે પહોંચી ગયા છીએ. સ્વયંસેવક નથી, કારણ કે મિત્રો કેટલા ટાઈમથી ચાલુ હતું સંસ્કૃતિ પ્રદર્શન. આ છે રથ, તમે જો આ રથ જઈ રહ્યો છે. તમને કીધું કે જેનો અર્જુનનો રથ છે ને ભગવાન કૃષ્ણ ભગવાન એના સારથી છે. ઓહો, જંગલનો રાજા જોવા મળ્યો ને, જંગલનો રાજા છે. પછી મેરા ભારત મહાન. આ જગ્યાએ બધા માતાજી છે, દેવી સરસ્વતી માતા, મા નવ દુર્ગે. અને આપણે જવાના છીએ બાળનગરીની અંદર. આ જગ્યાએ બાળનગરી જોવા મળવાની છે. આ છે બાળનગરીની અંદર. બાળનગરીની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ. ધીમા ધીમા જઈશું. હવે કેવું જોવાનું છે એ તમને દેખાડી દઉં. આ છે આપણા હનુમાનજી, હનુમાન દાદા. અને અહીંના પૂતળા તો એ ભાગી ગયા છે, દોરી બાંધી છે. અહીંયા પોપટ ને રીસ ને બધા કાર્ટૂન મૂક્યા હતા, એ ભાગી ગયા છે. અને લીમડા અરે સ્ટાર ચોટાડેલા છે. અને આ છે લોયાધામ એક્સપ્રેસ ટ્રેન, એ તમને દેખાડી રહ્યો છું. સારા સારા વ્યૂ બધા દેખાડી રહ્યો છું. બધા ફોટા બોટા પાડી રહ્યા છે. હવે મિત્રો આ બધું વારંવાર જોવા નહીં મળે, ફરી ફરી આજે જેટલું બને એટલું તમને દેખાડી દેવાનું છે. કારણ કે આજે આપણો છેલ્લો દિવસ છે અહીંયા આવવાનો. પણ ફરીને લોયાધામનો આપણે કદાચ આપણો વિડીયો નહીં હોય. બધા ચારના રિયલ સસલા જોઈ રહ્યા છે. જોવો તમે, સસલા છે રિયલ એક્સપ્રેસની ઇન્ક્યુરિયા છે. બધા માણસોની ગળદી એમાં છે. અને હવે મિત્રો ધીમે ધીમે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. હવે આપણે આવી રહ્યા છીએ બહાર નીકળી રહ્યા છીએ. હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને અહીંથી બહાર તમે નીકળી શકો મિત્રો. અને એન્કર રીલો બનાવવાનું, ફોટા પાડવા જઈ રહ્યા બધા. બાકી આપણે નીકળવાના છીએ બહાર. પછી બહાર જઈને તમને ખાલી એવી વાત કરું. હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કઈ જગ્યા છે. આ જગ્યા સંસ્કૃતિ પ્રદર્શનની આપણે બહાર આવતા જ મેળાની જગ્યા છે. એ જગ્યા છે બધું વિકણ શીકણ કરી નાખ્યું છે. એટલે અમે કોઈ મેળા હાટું થઈને ન આવતા. તમને મેં કીધું એક સારી એવી વાત કરું. તો સારી વાતમાં શું હોય મિત્રો, તમે નવા એટલે આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી વાળો. સારા મારી વાત જ હતી. બાકી એટલું બધું જોવાનું થોડું હતું, જેવું મેં તમને દેખાડ્યું સારું. એટલે નવા આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. અને ફેસબુકની અંદર તમે જોઈ રહ્યા હોય તો આપણે પેજને ફોલો કરજો. સંપૂર્ણ વ્યૂ દેખાડ્યા છે મિત્રો. કોઈ જાતના આપણે બાકી નથી રાખ્યા. છેલ્લી વાર અને આ લોયાધામનો આપણો છેલ્લો વિડીયો હતો મિત્રો. ફરીને લોયાધામનો એ વિડીયો નહીં આવે. આપણે સુરેન્દ્રનગર જઈએ ને, સારો મેળો અને સારું એવું કાર્યક્રમ ત્યાં છે, ત્યાં જવાના છે ને એ પછી હું દેખાડીશ. તો મિત્રો રજા આપજો. ફરી મળીશું. જય માતાજી.